વિસ્તરણ અંગેના એક મોટા સમાચાર। શપથવિધિ બાદ તુરંત ખાતાની ફાળવણી પણ થઈ જશે। સીએમની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની બેઠક મળશે। આ બેઠકમાં નવા મંત્રીઓને ખાતા વિભાગોની ફાળવણી થશે। ધનતેરસના દિવસે જ નવા મંત્રીઓ ચાર્જ સંભાળી લેશે। શુભ દિવસે નવા મંત્રીઓ પદભાર સંભાળશે અને શપથવિધિ બાદ આવતીકાલે નવી કેબિનેટની બેઠક। કેટલાક મંત્રીઓના આજે રાજીનામા લઈ લેવામાં આવશે એવું સૂત્ર તરફથી માહિતી આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે। ગીતા, આજે મોટાભાગે મંત્રીઓ જે છે એ રાજીનામા આપી દેશે અને આવતીકાલે નવા મંત્રીઓ છે શપથ બી લેશે અને ખાતાઓની ફાળવણી પણ થશે। આ અંગે હાલ મહત્વપૂર્ણ અપડેટ આપણી પાસે શું આવી રહી છે? જે આજે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેન્દ્રના અન્ય નેતાઓ જે સંગઠનના નેતાઓ છે તેઓ આવી પહોંચવાના છે ગાંધીનગર ખાતે અને આવતીકાલે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે। આજે સીએમ 10:15 કલાકે મુંબઈ જવા રવાના થયા છે અને ત્યાં આગળ એનએસસીના એક કાર્યક્રમમાં ભાગ લઈને તેઓ બપોરે 3 વાગે ગાંધીનગર પરત ફરશે। અત્યાર સુધીમાં તમામ જે ધારાસભ્યો છે તે એમએલએ ક્વાર્ટર્સ અને સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચવા લાગ્યા છે, કારણ કે 16 અને 17 બંને દિવસ તમામ ધારાસભ્યોને હાજર રહેવા જણાવાયું છે। સૂત્રોનું માનીએ તો આજે મોડી સાંજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક ધારાસભ્યોની બેઠક મળવાની સંભાવના છે અને આ બેઠકમાં જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેઓના રાજીનામા લેવાઈ શકે છે। એટલે કે તમામ ધારાસભ્યો સાથે એક બેઠક થાય અને ત્યારબાદ માત્ર મંત્રીઓને રોકવામાં આવે અને મંત્રીઓના રાજીનામા માંગી લેવાય અને આવતીકાલે જે મંત્રીઓ શપથ લેવાના છે ને તેને આજે રાત્રે 8 વાગ્યા આસપાસ 8 થી 10 દરમિયાન ટેલિફોનિક જાણ કરાવવાની સંભાવના છે અને તે તમામ મંત્રીઓએ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યોજાનાર શપથ સમારોહમાં શપથ લેવાના રહેશે। એવું મનાઈ રહ્યું છે કે શપથ સમારોહ બાદ તરત જ નવા મંત્રીમંડળની એટલે કે વિસ્તરિત થયેલા નવા મંત્રીમંડળની બેઠક કેબિનેટની બેઠક સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળશે અને આ બેઠકમાં જ જે મંત્રીઓ છે તેને તેમના નવા પોર્ટફોલિયોની જાણ કરવામાં આવશે। જૂના જે મંત્રીઓ સચવાઈ રહેવાના છે તેમને પણ પોર્ટફોલિયો બદલાઈ શકે છે, નવા જે આવવાના છે તેમને પણ પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે। એટલે આવતીકાલે તમામને પોર્ટફોલિયોની ફાળવણી પ્રથમ કેબિનેટમાં કરી દેવામાં આવશે, કારણ કે રાજ્યના નવા મંત્રીમંડળની વિસ્તરિત થયેલા નવા મંત્રીમંડળની કાલે પ્રથમ કેબિનેટની બેઠક યોજાઈ શકે છે, જેમાં પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે। મનાઈ રહ્યું છે કે ધનતેરસના શુભ દિવસે આ તમામ મંત્રીઓ શપથ ગ્રહણ કર્યા બાદ ચાર્જ સંભાળશે, એટલે પોતપોતાની કેબિનમાં ચાર્જ સંભાળશે। જ્યાં સુધી તેઓના બંગલાની વાત છે, અંદાજિત 8 જેટલા નવા બંગલાઓની સાફ સફાઈ જે મંત્રીમંડળ નિવાસ છે ત્યાં થઈ ચૂકી છે। સચિવાલયમાં SS1 અને SS2 એટલે કે સ્વર્ણિમ સંકલ્પ 1 અને સ્વર્ણિમ સંકલ્પ 2માં પણ અંદાજિત 12 જેટલી કેબિનો ખાલી પડી હતી, તે તમામની પણ સાફ સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે। એટલે માની લો કે મંત્રીમંડળનું કદ વિસ્તારે અને મંત્રીઓ વધે તો પણ તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને માની લો કે 17નું અત્યાર સુધીમાં મંત્રીમંડળ હતું સીએમ સહિત અને માની લો કે 5 થી 7 જ વધારે છે તો 23 જેટલા મંત્રીઓ વધી શકે છે, તો એટલા બંગલા અને એટલી ઓફિસીસ એ તમામની સાફ સફાઈથી લઈને રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। અહીંયા એમએલએ ક્વાર્ટરની જો વાત કરીએ પંકજ, હાલ એમએલએ ક્વાર્ટર ધારાસભ્યો પહોંચી રહ્યા છે ને કેટલાક ધારાસભ્યો કે જેઓ પોતાનું ઘર બંધ હોય ને ખોલવા નથી માગતા તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે, તો કંઈ ખુશી કંઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે મંત્રીઓ ચાલુ પદ પર છે તેઓને તેમનું પત્તું કટ થાય અથવા મંત્રીપદ ગુમાવવું પડે તેની ચિંતા છે, એટલે ખુશી નથી જોવા મળી રહી, કારણ કે અસમંજસની સ્થિતિ છે। જ્યારે અન્ય જે ધારાસભ્યો જેઓ મંત્રી નથી તેઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે તમામને એક એવી આશા છે કે ક્યાંક ફોન અમને ન આવી જાય અને અત્યાર સુધી જે કરેલું લોબિંગ છે, જે કરેલા કામો છે એ ક્યારે ફળશે, ખુશખબર મળશે કે નહીં મળે, મંત્રીપદ મળશે કે નહીં મળે, એની એક આશા અપેક્ષા અને રોમાંચ જોવા મળી રહ્યો છે। એટલે કંઈ ખુશી કંઈ ગમ, મોટાભાગના ધારાસભ્યોમાં ખુશી અને જે ચાલુ વર્તમાન મંત્રીમંડળ છે તેમાં ક્યાંક ને ક્યાંક ગમનું નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે તેમને ડર છે કે પત્તું કપાય તેમાં ક્યાંક
તેઓનો નંબર પણ ન લાગી જાય. જી ગીતા, ધારાસભ્યોની આશા અપેક્ષાઓ વચ્ચે ક્યાંક એવી કોઈ પણ વાત સામે આવી શકે છે, આપણને જોવા મળી શકે છે કે સરપ્રાઇઝ નામ આવે? કારણ કે દર વખતે આપણે જોઈએ છીએ કે બીજેપી જ્યારે પણ ગુજરાતમાં, કારણ કે રાજકીય લેબોરેટરી કહેવાય છે ગુજરાત, તો એવું કોઈ નામ પણ આવી શકે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. જી, એની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે હંમેશા એવું બનતું આવ્યું છે કે જે નામો ચર્ચાતા રહ્યા હોય, ભલે પછી રાજકીય વર્તુળમાં હોય કે મીડિયામાં હોય, એ ચર્ચાતા રહેલા નામોથી કંઈક વિપરીત જ નામો બહાર લાવવાની અને ઘોષિત કરવાની પ્રણાલી ભાજપામાં રહી છે. અને એવું 100% બને કે જે કંઈ પણ રાજકીય વિશ્લેષકોના પ્રિડિક્શન છે કે મીડિયાના જે લોકોની અત્યાર સુધીના તેમના અનુભવોને કારણે જે તે લોકોએ એક પ્રિડિક્શન કરેલું છે, જે ધારણા બનાવી છે, તે ધારણા તૂટી પણ શકે. એટલે હાલ એવી ધારણા છે કે અત્યાર સુધી જ્યારે PM CM હતા ત્યારે નાના મંત્રીમંડળની તેઓની એક મંશા રહી છે. તો નાનું મંત્રીમંડળ જ હશે, નાનું મંત્રીમંડળ જ હશે એવી એક ધારણા છે. કારણ કે નરેન્દ્ર મોદી એવું માનતા રહ્યા છે કે જેટલું કદ નાનું એટલું કાર્યક્ષમતા વધારે. એટલે તેઓ મોટા મંત્રીમંડળની ક્યારેય ફેવરમાં નહોતા. એટલે એક ધારણા એવી છે કે નાનું મંત્રીમંડળ હોઈ શકે. પરંતુ એનાથી વિપરીત, જેમ આપ કહો છો તેમ એવું બી બની શકે કે મોટું મંત્રીમંડળ, એટલે કે 27નું જે કદ છે, પૂરેપૂરું કદ એ છે કે 27 સુધીનું મંત્રીમંડળ હોઈ શકે. તો એવું પણ બને કે તમામની ધારણાઓથી વિપરીત 27 જેટલા મંત્રીઓની જાહેરાત થાય, એટલે 26 મંત્રીઓ અને 27માં ભૂપેન્દ્રભાઈ, એવી રીતે 27ના મંત્રીમંડળની જાહેરાત થાય. એટલે ભાજપના શાસનમાં કશું પણ એવું નથી કે જે પ્રિડિક્ટેબલ હોય. જી, અત્યારે જે વાત છે કે 3 થી 4 જેટલા મંત્રીઓને યથાવત રાખી શકે એમ છે, તો એવા કયા મંત્રીઓ તમને લાગે છે કે જેમના પત્તા નહીં કપાય? જેમના પત્તા નહીં કપાય તેવા મંત્રીઓમાં સૌથી પહેલું નામ ઋષિકેશભાઈનું છે. બીજું નામ હર્ષભાઈ સંઘવીનું છે. ઋષિકેશભાઈ તો પ્રવક્તા મંત્રી, હેલ્થ મિનિસ્ટર પણ છે, અને હર્ષભાઈ ગૃહમંત્રી છે. તે છે પ્રફુલ્લ પાનસરિયાનું નામ પણ આગળ આવે છે. પ્રફુલ્લ પાનસરિયાનું નામ એટલા માટે છે કે જ્યારે ટિકિટ વહેંચણીની વાત હતી ત્યારે તેઓ એકદમ લો પ્રોફાઇલ રહીને ખસી ગયા હતા. કારણ કે ત્યારે ટિકિટની જ્યારે માથાકૂટ થઈ હતી કે કોને ટિકિટ આપવું, ત્યારે સુરતમાં ઘણી ચર્ચાચર્ચીને માથાકૂટ થઈ હતી. અને એમાંના વન ઓફ ધ પ્રતિનિધિ જેને ટિકિટ અપાઈ શકે ને કપાઈ શકે તેમાં પ્રફુલ્લ પાનસરિયા હતા. અને પ્રફુલ્લ પાનસરિયા એકદમ લો પ્રોફાઇલ રહી, જમીનને જોડાયેલા રહીને તેઓએ પાર્ટી માટે એ જતું કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, મને મંત્રી માફ કરજો, મને ટિકિટ ન મળે તો કંઈ નહીં, અન્ય જે દાવેદાર છે તેને તમે ટિકિટ આપો. કારણ કે તેઓ વચ્ચે ઝઘડા છે. એટલે તેઓ રેસમાંથી ખસી ગયા હતા, અને રેસમાંથી ખસી જવાના કારણે જ જતું કરવાની તેમની ઈચ્છાને કારણે જ તેમને ધારાસભ્ય પદની ટિકિટ અપાઈ. એટલું જ નહીં, તેને મંત્રી પણ બનાવાયા. અને એનું કારણ માત્ર ને માત્ર એ છે કે તેઓ રેસમાંથી સામે ચાલીને ખસી ગયા હતા. તેમણે એવી વાત કરી હતી કે સંગઠને મને ઘણું આપ્યું છે, પાર્ટીએ ઘણું આપ્યું છે, અને પાર્ટીનો જે કંઈ પણ નિર્ણય હશે તે મને મંજૂર રહેશે. એટલે પાર્ટીને સર્વોપરી કરવાના કારણે તેમને આ પદ મળ્યું હતું. અને એ જ કારણ હજી પણ છે કે તેમણે જ્યારે પહેલી વખત જતું કર્યું હતું અને મંત્રીપદમાં જ્યારે મંત્રી બન્યા ત્યારે પણ તેઓ એકદમ લો પ્રોફાઇલ રહીને કામ કરતા હતા. અને સરકારની ગુડબુકમાં પણ તેઓ છે. અને એ એક પહેલેથી છેલ્લે કારણ છે કે તેઓનું મંત્રીપદ સચવાઈ શકે છે. એટલું જ નહીં, તેમને રાજ્યકક્ષાના મંત્રીમાંથી આગળ કેબિનેટ મંત્રી તરીકે પણ પ્રમોટ કરાવી શકે છે તેવી સંભાવના હર્ષ સંઘવીની પણ છે, તેવી સંભાવના પ્રફુલ્લ પાનસરિયાની પણ છે. એટલે આ 3 મંત્રીઓ તો એવા છે જ કે જેમનું પદ જળવાઈ રહે તેવી સંભાવના છે. ચોથું મને એક નામ કનુભાઈ દેસાઈનું પણ લાગે છે. ચર્ચા એવી પણ છે કે તેમની ઉંમરના કારણે અને જે જોશભર્યા ચહેરાઓ ઈચ્છે છે, યુવા ચહેરાઓ ઈચ્છે છે રાજ્ય સરકાર, તે ઉપરથી એવું લાગે છે કે કનુભાઈ, એક ચર્ચા એવી છે કે કનુભાઈ દેસાઈનું પત્તું કપાઈ શકે છે. પરંતુ તેઓ CMની ગુડબુકમાં રહ્યા છે અને CMએ જાહેર મંચ ઉપર તેમની કામગીરીના વખાણ કર્યા છે 1-2 વખત. અને જનરલી અન્ય મંત્રીઓની સરખામણીમાં એ વખાણ કદાચ પહેલાં હતા એવું કહી શકાય. અને એ પણ ખૂબ જ લો પ્રોફાઇલ રહીને અને ચૂપચાપ પોતાનું કામ કરી જાય છે. એટલે એક સંભાવના એવી છે કે CMની ગુડબુકમાં હોવાના કારણે તેમનું મંત્રી પદ પણ કદાચ
સચવાઈ જાય. કે હાલ આમ જુઓ તો નાણામંત્રી એ સીએમ પછીનું જી. સેકન્ડ નંબરની પોઝિશન કહેવાય જી. કે જે કોઈ પણ જી ગીતા, હું અહીંયા આપને રોકવા માંગીશ. કમલમથી મારી સાથે ગૌતમ શ્રીમાળી પણ જોડાઈ ગયા છે. ગૌતમ, કમલમમાં અત્યારે કયા પ્રકારની ચહેલ પહેલ આપ જોઈ રહ્યા છો? કયા કયા નેતાઓ કમલમ અત્યારે પહોંચી રહ્યા છે? બિલકુલ, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ જે છે તે નવા પદમાનિત જે મંત્રીઓ થશે તેમનો યોજાવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તે તમામ જે નવા પદમાનિત જે મંત્રીઓ જે છે તેમને શપથ લેવડાવે છે. મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. મહત્વનું સાથે છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે ગુજરાત આવી રહ્યા છે. જે અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વમાંથી પણ અનેક નેતાઓનું ગુજરાતમાં આવાગમનની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. ગઈકાલ રાત્રે, મોડી રાત્રે જે વાત કરીએ તો સુનિલ બંસલ જે છે રાષ્ટ્રીય મહામંત્રી, તેમનું પણ આગમન ગુજરાતની અંદર થઈ ચૂક્યું છે. એ જ રીતે વિનોદ તાવડે જે સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી ગુજરાતની સ્વીકારી રહ્યા છે, તેઓ